નમસ્કાર, વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। કરોડો રૂપિયાની જમીન હડપવાનો પ્રયાસ કરનાર ફરાર આરોપી પ્રતુલ પટેલ બેંગલુરુ એરપોર્ટ પરથી ઝડપાયો। સુરત શહેરમાં કરોડો રૂપિયાની મિલકત હડપવાનો અને જમીન માલિકોને છેતરપિંડી કરવાનો આરોપ ધરાવતા વિનુ હરિભાઈ માલવિયાને અગાઉ જ પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો હતો। વિનુ માલવિયાનો સાથીદાર પ્રતુલ પટેલ લાંબા સમયથી પોલીસ પકડથી ફરાર હતો। ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક સેલ ટીમ પ્રતુલ પટેલને ઝડપી પાડવા માટે અનેક પ્રયાસો કરી રહી હતી। દરમિયાન મળેલી ગુપ્ત માહિતીના આધારે પ્રતુલ પટેલને બેંગલુરુ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ વેસુ વિસ્તારમાં આવેલ મહત્વપૂર્ણ ભૂખંડ પર ગેરકાયદેસર કબજો જમાવવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં આર્થિક ગુના શાખાએ કાર્યવાહી કરી છે। પોલીસે અતુલ પટેલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવાની શક્યતા વ્યક્ત કરી છે। ફરિયાદી શ્રી રાજેશભાઈ પટેલની પોતાની વેસુ વિસ્તારમાં આવેલ સર્વે નંબર 311/2 વાળી જમીન પચાવી પાડવા અનુસંધાને તારીખ 13/2/26ના રોજ આરોપી પ્રતુલ પટેલ અને વિનુ હરિ માલવિયા વિરુદ્ધ 465-67-71 વગેરે કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને ફરિયાદ દાખલ કર્યા બાદ તુરત જ આરોપી વિનુ માલવિયાની ધરપકડ કરવામાં આવેલ, તેઓના રિમાન્ડ લેવામાં આવેલ। ત્યારબાદ પ્રતુલ પટેલ પોતે નાસ્તા ફરતા હોય તેઓના વિરુદ્ધમાં એનઓસી ઇસ્યુ કરવામાં આવતા બેંગ્લોર એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવેલ અને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે, તેમજ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે। બંને આરોપીઓએ પોતે એકબીજાના મેળાપીપણામાં ફરિયાદીશ્રીની જમીન જે છે એ ફોર્જ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી જમીન પચાવી પાડવા માટે ડોક્યુમેન્ટ્સ બનાવેલા હતા, એ મુજબનો ગુનો દાખલ કરી હાલ તપાસ ચલાવી રહ્યા છીએ।